મહાદેવ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ વાગવામાં આવ્યા છે હવે 8 વાગે છે અને ચા પાણી તો અમે કરી લીધા. ભાઈ ગયો નોકરી, અહીંયા મમ્મી હવે પાછી કામ પર લાગી ગયા. હવે ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. આ બધાની બનાવી દઈશ તો ગાઈસ આ બટાકા લાયા છે ને તો એની હવે મમ્મી વેફર પાડ કરે છે. હું કચરો વાળ દઉં અંદર. તો ગાઈસ જમવાનું થઈ ગયું છે રેડી. તો હવે જમવા બેસી ગયા છીએ. તો ચલો ગાઈસ બન્યા રહો બ્લોગમાં. આય શું ચાલુ કરે પંખો? તો ગાઈસ અહીંયા પંખો સાફ થાય છે. હા હોવા અહીંયા મમ્મી હવે ચા મૂકે છે. ખબર નહીં જો ને અંદર ફ્રીજમાં બધી નહીં પડી. હો તો ગાઈસ વાગવામાં છે 4:30. એ અંદર નહીં પડી જો ને ગાઈસ. હું અહીંયા લસણ ફોલું છું અને અહીંયા મમ્મી હવે ગવારનું શાક બનાવવાની તૈયારીઓ કરે છે. વાગવામાં આવ્યા છે 7 વાગી ગયા છે. ગવારનું શાક ને રોટલી લોટ બાંધીને તો મૂકી દીધો છે. ભાઈ આયા નથી. અહીંયા ગવાનું શાક બને છે અને અહીંયા દૂધ ગરમ થાય છે એક બાજુ અને અહીંયા એક બાજુ બટાકાનું શાક બનવાનું લાગે છે. અને વાગવામાં આવ્યા છે 8 વાગવામાં આવ્યા છે. જો ગાઈસ અંધારું થઈ ગયું છે. અહીંયા માતાજીના દીવા કરે. પપ્પા અહીંયા જોવે છે ટીવી. મમ્મી અહીંયા દર્શન કરે છે. અહીંયા માતાજીના દીવા થઈ ગયા. જમી લઈએ. ના હવા છે અંદર. તો ગાઈસ વાગવામાં છે 8:30 ને ભાઈએ જોયા નથી. હવે આવીને જમશે. જમવા બેસી છાસ આ તપેલી વાળી લાવું ને. તો ગાઈસ ચાલો જમવા જમી લઈએ. ગવાનું શાક અને રોટલી. જમવાનું જમી લીધું છે અને હવે અહીંયા પપ્પા તરબૂચ કાપે છે. વોટરમેલન પાણીનું મેલન. આ જો કચરો. ચલો શું જલજીરા તો ખતમ હો ગઈ. તમે કહેતા હતા શું કામ આવે પતી જઈ ને. રહી ધીમું કરજે એને પહેલા તું. બસ ગુડ નાઇટ, જય માતાજી. અહીંયા બસ સુઈએ. ચલો ગાઈસ હવે સુઈ જઈએ. હેલો ગાઈસ. તો હવે છે ને કામ વામ બતાવીને જમવાનું તો જમી લીધું. તરબૂચ પણ ખાઈ લીધું અને ભાઈ આવી ગયો એને બી જમી લીધું અને હવે ટીવી જોઈએ છીએ. તો અહીંયા પપ્પા સુઈ ગયા છે. તો ચલો ગાઈસ બ્લોગનો એન્ડ અહીંયા જ કરીએ. થોડું ધીમું કરીને. મારો વિડીયો પ્લીઝ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વ્લોગમાં. હર હર મહાદેવ, જય સિયારામ, ગુડ નાઇટ, જય માતાજી.